જે એસ્ટ્રોનોટ સ્પેસમાં જતા હોય છે તો એ કયા ટાઈપનું ફૂડ કન્ઝ્યુમ કરતા હોય છે, તો અને એનો ડ્રેસ કોડ શું હોય છે અને એમનું સૂટ પહેરવા છતાં પણ એમની બોડી પર કયા કયા ઇફેક્ટ્સ થતા હોય છે એ આપણે આ વિડીયોમાં સમજશું. અહીંયા આપણે પહેલાં એ લોકો કેવું ફૂડ કન્ઝ્યુમ કરતા હતા અને અત્યારે કેવું કરે છે એનો ડિફરન્સ બતાવેલો છે. પહેલાં છે આપણી પાસે એટલી એડવાન્સ ટેકનોલોજીસ ન હતી, ત્યારે આપણે ડિહાઇડ્રેટ ફૂડ ત્યાં લઈ જતા હતા એન્ડ રેફ્રિજરેટરમાં એને પ્રિઝર્વ કરતા હતા. પણ અત્યારે આપણી પાસે એટલી એડવાન્સ ટેકનોલોજીસ અને એડવાન્સ સ્પેસ ક્રાફ્ટ છે જેમાં આપણે અવન અને બીજી બધી ફેસિલિટીઝ અવેલેબલ હોય છે. તો અત્યારે એ લોકો પ્રી કુક ફૂડ કાં તો પ્રોસેસ ફૂડ લઈ જતા હોય છે અને 20થી 30 મિનિટમાં એમનું ફૂડ રેડી થઈ જતું હોય છે. અહીંયા થોડા ઘણા નમૂનાસ બતાવેલા છે સ્પેસ ફૂડના. પછી એમનો ડ્રેસ કોડની વાત કરીએ તો એ સ્પેસ સૂટના અહીંયા પાર્ટ્સ બતાવેલા છે કે સ્પેસ સૂટમાં કયા કયા પાર્ટ હોય છે. ટોટલ 5 પાર્ટ હોય છે, જેમાં હેલ્મેટ, અપર ટોર્સો, લોઅર ટોર્સો, લાઈફ સપોર્ટ સિસ્ટમ અને બૂટ્સ આવેલા હોય છે. હેલ્મેટ હોય છે તે ગોલ્ડથી કોટેડ કરેલું હોય છે, જેનાથી એસ્ટ્રોનોટ્સનું વિઝન ક્લિયર બને છે અને એ લોકોને અલગ અલગ પ્રકારના રેડિયેશનથી બચાવ મળે છે. અપર ટોર્સો અને લોઅર ટોર્સો છે એ લાઈફ સપોર્ટ સિસ્ટમથી જોડાયેલા હોય છે, જે આપણી બોડીનું ટેમ્પરેચર, ઓક્સિજન લેવલ અને પ્રેશર મેન્ટેન કરતા હોય છે. કોઈ એક્સ્ટ્રા કોલ્ડ કે એક્સ્ટ્રા હોટ કન્ડિશન્સમાં એ આપણી બોડીને મેન્ટેન રાખે છે. આનું વજન 120થી 125 કેજીસમાં વેરાય થતું હોય છે. બૂટ્સ છે તો એ પ્લાનેટ્સનું સરફેસ હોય છે, ત્યાં એ લોકો ઇઝીલી એક્સ્ટ્રા વેહિક્યુલર એક્ટિવિટી કરવા માટે ઉપયોગી થતા હોય છે. આ સૂટ પહેરવા છતાં પણ એસ્ટ્રોનોટ્સની બોડી પર ઘણા બધા ઇફેક્ટ્સ ઝીરો ગ્રેવિટીના લીધે થતા હોય છે. સો સ્પેસ સૂટ પહેરવા છતાં પણ એમના બોડી પર ઘણા બધા ઇફેક્ટ્સ ઝીરો ગ્રેવિટીને લીધે થાય છે. જેમ કે આપણું હાર્ટ છે એ નોર્મલી અર્થ પર ગ્રેવિટીના લીધે આપણા પગ તરફ બ્લડને ફ્લો કરતું હોય છે, બટ ત્યાં ઝીરો ગ્રેવિટીમાં આપણું હાર્ટ છે એ બ્લડને નોર્મલી બ્રેઇન સાઈડ એકઠું કરે છે, જેમાં એમના ફેસીસ છે એસ્ટ્રોનોટ્સના એ પફી થઈ જતા હોય છે. એમના બોન્સ અને મસલ્સ છે એ ત્યાં વીક થઈ જતા હોય છે, તો એમને 1 to 2 અવરની એક્સરસાઇઝ મેન્ડેટરી કરવાની હોય છે. એમના જે સ્પાઇન છે એમાં ઝીરો ગ્રેવિટીના લીધે ગેપ આવી જાય છે, તેથી એસ્ટ્રોનોમર્સ છે એ હાઇટમાં થોડા લાંબા દેખાય છે. ક્યારેક એમનું વિઝન લોસ પણ થઈ શકે છે. આવા ઘણા બધા બીજા પણ આપણે મોડેલ્સ અને ઇન્ફોર્મેટિવ ઇન્ફોગ્રાફીસ અને ગેમ્સ એવું ઘણું બધું સ્પેસ રિલેટેડ આપણે અહીંયા રાખેલું છે. સો આ ગેલેરી છે અત્યારે બધા માટે ઓપન છે.